હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. દશેરા પર બનાવો પડવાળા સાટા. તો બનાવવા એકદમ સહેલા છે, જે મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા એકદમ ખસ્તા આ સાટા બનીને તૈયાર થશે. જો તમે ક્યારેય સાટા ના બનાવ્યા હોય તો આ માપ અને આ પરફેક્ટ રીતથી સાટા બનાવશો તો તમારા સાટા એકદમ પરફેક્ટ બનશે. તો તેના માટે 1 કપ મેંદો લેશું. હવે આપણે ઘીનું મોણ લેશું. તો 5 થી 6 ચમચી મેં ઘી લીધું છે. આમાં ઘી થોડું આગળ પડતું હોય છે, એટલે ઘી થોડું વધારે લેવાનું. જેમ ઘી વધારે છે એમ સાટા એકદમ ખસ્તા બનશે. તો મુઠ્ઠી પડતું આપણે મોણ લેશું. હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. તો આ લોટ આપણે નરમ જ બાંધશું. તો આવો નરમ લોટ બાંધી અને 10 મિનિટ આપણે ઢાંકીને રહેવા દેશું. ત્યાં સ્લરી તૈયાર કરી લઈએ. 1 ચમચી રવો, 1 ચમચી મેંદાનો લોટ, 2 ચમચી ઘી બરાબર મિક્સ કરી લઈએ. તો આ રીતે સ્લરી તૈયાર કરી લઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટમાં થોડું ઘી ઉમેરી અને લોટને એકદમ સરસ રીતે કૂણવી લઈએ. તો એકદમ સરસ કૂણવાઈ જાય તો આપણે મોટું લુવું લેશું અને હાથેથી આ સરસ લુવાને ગોળ કરી લઈએ. હવે લુવાની એકદમ મોટી સાઈઝની આપણે રોટલી બનાવી લેશું. તો આ રીતે આપણે 2 રોટલી બનાવી અને તૈયાર કરશું મોટી સાઈઝની. તો જે સ્લરી તૈયાર કરી છે એ ઉપર લગાડી લેશું. તો આ સ્લરી ઉપર લગાડી અને આ રીતે તમે સાટા બનાવશો તો તમારા સાટા એકદમ ખસ્તા બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તળવા પણ એકદમ સહેલા છે. તો આ રીતના સ્લરી લગાડી અને ઉપર બીજી રોટલી ઉપર લગાડી લઈએ. આ રીતના રોટલી મૂકી અને આપણે પડ વાળશું. તો આ રીતના પડ વાળવાના. તો આ રીતના પડ વાળી અને મોટું ગોળ લુવું બનાવી લઈએ. હાથેથી થોડું લુવાને દબાવી અને પાછું આપણે વણી લેશું. તો એકદમ સરસ પડવાળા આ રીતે બનાવશો તો સાટા બનશે. તો 5 થી મોટી સાઈઝની આપણે રોટલી બનાવી લેશું અને આ રીતના ગોળ કરી અને આ રીતે વાળી લઈએ. વાળી અને છરીના મદદથી આ રીતે ટુકડા કરી લેશું. તો એક ટુકડો લઈને આ રીતે હથેળીથી દબાવી દઈએ. હવે વણવાની જરૂર નથી. આવા મીડિયમ એવા જ આપણે સાટા રાખશું, એકદમ પતલા પણ નહીં અને જાડા પણ નહીં. તો તમે જોઈ શકો છો કે પડ એકદમ સરસ દેખાય છે. તો આ રીતના આપણે સાટાને બનાવી લેવાના. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે તળી લેશું. તળાવવા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે. તમે ઘી પણ લઈ શકો, પણ ઘીમાં તળેલા સાટા થોડા હેવી લાગે એટલા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખશું અને આ સાટાને આપણે 8 થી 10 મિનિટ તળાવવા દેવાના. તો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ સાટાને તળાવવા દેવાના. અને 2 મિનિટે આ સાટાને આપણે ફેરવતા જવાના. તો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આ સાટાને તળાવવા દેવાના, એટલે સાટા અંદર સુધી સરસ તળાઈ જાય. હવે આપણે ચાસણી લેશું. તો જે કપના માપથી આપણે લોટ લીધો તો એ જ કપના માપથી અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી એડ કરી અને ચાસણી લઈ લેશું. તો ચાસણી આપણે એકદમ ઘાટી લેશું. તો હજી ચાસણી આપણી આવી નથી, તો એકદમ ઘાટો તાર થાય ત્યાં સુધી આપણે આ ચાસણીને થવા દેશું. તો આ રીતનો આપણો ઘાટો થાર થાય ત્યાં સુધી ચાસણીને થવા દેવાની. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સાટા એડ કરી અને ઉપર નીચે આપણે ચાસણી લાગે તે રીતે સાટાને ફેરવી લઈએ ચાસણીમાં. ચાસણીને ઠંડી થવા દેવાની નથી, નહીંતર વધારે પડતી જામી જશે.
હવે આ સાટા થોડી જ વારમાં ઠંડા થઈ જશે. તો આ રીતના આપણે 2 થી 3 મિનિટ રાખી અને કાઢી લેવાના. તો ડીશમાં છે એ થોડા ઠંડા થઈ ગયા હતા એટલે ચાસણીનું કવર દેખાય છે ઉપર. જો તમને વધારે ચાસણી ગમતી હોય તો આ રીતના થોડા ઠંડા થવા દેવાના. તો આપણે કાપીને જોઈ લઈએ તો એકદમ ખસ્તા અને ખાવાની મજા આવે તેવા